હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી. અને આજે થોડોક તડકો છે નહીં, અને વાદળછાયું વાતાવરણ છે. લાંબાલાલ પટેલની આગાહી હોય એવું આજ લાગે છે. તો વાદળા છે અને સૂર્યનારાયણનો કંઈક આવો વ્યૂ આવે છે. એટલે બહુ તડકો છે નહીં અત્યારે, આમ વાદળછાયું વાતાવરણ છે. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે ને આપણે જવાનું છે ઓફિસે. આજનો દિવસ સોમવાર, તો ધીમે ધીમે જાય ઓફિસે અને કંઈક નવું વિચારીએ, નવું કંઈક કામકાજ કરીએ ચાલુ. આજે નવી ડિઝાઇન આવી હોય તો બનાવશું, નકર પછી માર્કેટમાં આટો મારી આવશું પાછો આજે. બાકી તો ફૂલ મોજ છે અને ફૂલ આનંદ કર્યો. કાલના દિવસે, રવિવારના દિવસે કૂવાનો આનંદ કર્યો અને આટા મારવાનો આનંદ કર્યો. બે કામ હતું આપણે મેન, બે કામ કરી નાખ્યું આપણે. હવે જઈએ આપણે ચા પીવા અને પછી જઈએ ઓફિસે. તો ચા પાણી કરતા આવીએ પહેલાં. આજે સુવામાં કાંઈક થઈ ગયું લાગે છે, ડોક દુખે છે, રક્ત થઈ ગયું એવું લાગે છે, પણ નો ડાઉટ હાલ્યા કરે. એવી નાની નાની બાબતનું બહુ ધ્યાન નહીં દેવાનું, એટલે એને પ્રોબ્લેમ ન આવે. એવી નાની બાબતમાં ધ્યાન દો ને તો મોટી ખાતા વાર ન લાગે. ચા બને નાખ્યો હોય છે ઓલા જોરદાર. ઓહો, આજ તો કૂતરાને બી નાસ્તો આવી ગયો. જો હું અહીં આવું ત્યારે કોઈ કસ્ટમર ન હોય એ સારું, મારે આમ ફ્રીલી મજા આવે. જો છોકરા નીકળ્યા સ્કૂલ બસ લઈને. તો શું કે પાઈ દઈ ચા કે શું કરે આજે? એ શું કરીશું કે આપ કરી થાવ તો આ હવે ભાઈ 5 દી 5 દીમાં 1 દી નાખે. અને 5 દી કે કાલે કેટલાનો કિલો કહેતો તો એલસી? 5000ની. 5000ની કિલો એલસી આવે છે ભાઈ. તમારી બાજુ 5000ની કિલો આવતી હોય તો કોમેન્ટ કરી દેજો. આ ભાઈ 5000ની કિલો આવે, એલી કે નથી લેતો હું. એટલે આવું છે ભાઈ. કાંઈ નહીં, હાલતો તો બનાવી નવો ચા પી નાખી, બીજું શું હોય, બરાબર ને? અમારે સુરતની અંદર મેટ્રો ચાલુ થઈ ગઈ છે. કાલે ટ્રાય મારી એ લોકોએ, પણ આમાં સિટીમાં ટ્રાય મારી છે. અમારે અહીંયા ટ્રાય મારી નથી લોકોએ હજી. બાકી આપણે જો અહીંથી સ્ટેશન છે, આપણે અહીંથી સીધું ચડી જવાનું, સીધું સ્ટેશને. હજી અમારે અહીં ટ્રાય મારી નથી. બાકી મેટ્રો અમારે સિટીમાં ટ્રાય મારી દીધી ને ફૂલ સક્સેસ, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે હવે વધીને 1 વર્ષ. બાકી આવતી દિવાળી એ લગભગ ફાઇનલ થઈ જાય. મેટ્રો મળશે દોડવા હાઈ ક્લાસ અમારે અહીંયા જોરદાર. તો આ થોડા કામ બાકી છે, 1-1.5 મહિના, 2 મહિનાને એવા કામ પૂરા થઈ જાય એટલે મેટ્રો ચાલુ જાય. અમારે બસ સ્ટેન્ડનું કામ ફૂલ જોર્સમાં હાલે છે. ટૂંકમાં બસ સ્ટેન્ડનું હું મેટ્રોનું સ્ટેશન છે, બસ સ્ટેન્ડ આવડી જાય છે, મેટ્રોનું સ્ટેશન છે. અહીંયા મેટ્રો ઊભી રહે એકવાર, પછી એકવાર અમારે આગળ ઊભી રહે, એમ જેવી રીતે 2-3 જગ્યાએ મેટ્રો ઊભી રહે. એટલે અમારે ફાયદો જ છે ભાઈ, ફાયદો હે. આપણું કામ પતી ગયું છે. હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ, કેમ કે આજે ગાડીનો નક્કી કરવાનો છે ફાઇનલ. હવે શું કરીએ? બાકી જો છોકરા આવી ગયા છે ગોલા ખાવા. બાળપણની યાદો આવી ગઈ છે આપને પાછી, યાદ અવરાવી દીધા છોકરાએ. ફૂલ બાકાજીક ગોલાને બોલાવે છે. એક વિડીયો તમને બતાવું. છોકરાને ભરી દીધા છે જેમ ઓલા ઘેટા બકરા ભરે ને એમ. જો કમાય એમ નથી, એટલા છોકરા ભરી દીધા, ઘેટા બકરા ભરે ને એની જેમ. એટલે હે ને ભાઈ, આવું છે અમારે સ્કૂલમાં. જો આ બધા આમ જો ફૂલ લોડેડ ભરી દીધા છે બધાને. ઓલો છોકરો પાછા ટાટા કરે છે. એટલે આવું થાય કે ખરા લોભના લાલચ કેટલા છોકરા ભરી દઈએ, પછી અમારે હરખું હાલતું નથી. ક્યાંથી હાલે હરખું? આવું છે બધું ભાઈ. અત્યારે પેલેડિયમ મોલમાં આવ્યો ને, આ મોલમાં તમે જોવો તો તમે એમ મંદિર છે. આમ જો બધા લોકો છે, ઘણાની લોકોની ઓફિસો બંધ છે અત્યારે.
એની તો બધું ક્રાઉડ નથી આમ જો. એટલે એ ખબર નથી પડતી કે સુરતમાં ક્યાં મંદિર છે ને ક્યાં તેજી છે ને. એટલે આવું હાલે છે બાકાજી કે બોલે સુરતમાં તો ભાઈ ખબર નથી પડતી. એડવોકેટની ઓફિસો લાગે ખુલ્લી છે કે એડવોકેટની ઓફિસો બંધ નથી. હવે કેશ કબાડાવાળા વધી ગયા ને એટલે આમ આ બધું પાસ થઈ ગયું છે ભાઈ. બાકી જો આવું છે ઓફિસે તે અત્યારે ને છૂટો થઈ ગયો પણ હવે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે તો હવે જોઈ શોપિંગની નીચે ઉતરું છું તો કે સારી છે તો આપણે પાણીપુરી ખાવાની થાય છે. તો હવે જોઈ એટલામાં જે નીચે હોય તો બાકી તો કે જમવાનું થઈ ગયું છે આપણે આગળ ક્યાંય જવાનું નથી અથવા એટલામાં જે હોય ને તો આપણે ખાવાનું થાય છે. હવે ચેકિંગ કરી વાહ ભાઈ ભાઈ કપડાં મળે જ ભાઈ જોરદાર. વ્હાઈટ શર્ટ ભાઈ એક નંબર છે જોરદાર. હા હા એક તો આ તો જોરદાર યલો કલર છે મસ્ટર્ડ યલો છે. શર્ટ ગમી ગયો છે લેવો તો જોઈએ લેવા તો આવો જ જોઈએ શર્ટને. હવે એટલામાં ક્યાંય નાસ્તાવાળો દેખાતો નથી આપને. હવે ઓલી બાજુ જવું છે તો એ બાજુ નાસ્તાવાળો હોય તો નાસ્તો કરશું. આ બાજુ આગળ હજી ક્યાંય જોવું છે આગળ દેખાય ને તો આગળ જ ગોઠવી દઈએ નાસ્તાનું. આગળ હશે નહીં મને એવું લાગે 99%. પછી તો હોય તો મારા ભાઈ. બાકી અહીંયા લાગતા છે નહીં કોઈ. અહીંયા હતા 2-3 જણા પણ હવે ખબર નહીં એસએમસીના લીધે મને એમ છે વૈયા ગયા છે. આ જગ્યાએ જ હતા એટલે હવે નથી ભાઈ નથી ફાઇનલ નથી કોઈ છે નહીં. હવે આપણે જવું જોઈએ બીજી જગ્યાએ ત્યાં હોય. વાહ ભાઈ વાહ છે મળી ગયો જોરદાર હાલો જામી ગયું જો છે ને. બાકી કેમ બાકી જો અહીંયા છે. ચાલો તમે બધા પણ આવી જાઓ. ફાઇનલી આપણે પાણીપુરીનો પ્રોગ્રામ પતી ગયો. પાણીપુરી ખાવાની ઈચ્છા હતી પણ આપણે ફાઇનલી પાણીપુરી મળી ગઈ ને ભાઈ જોરદાર બનાવી હતી. હવે એકાદે પાણીપુરી ખાવી વિડીયો ઉતારવો એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો. પહેલાં આપણે ખાવાનું કર્યું કામકાજ. હવે આપણે જઈ ઘર બાજુ એટલે ઓટોમેટિક જમવાનું થઈ જાય સેટિંગ આવી જાય તો હવે જઈ ઘર બાજુ. મસ્ત છે ને જમીન ભાઈ આપણે ફ્રી થઈ ગયા. હવે આપણે એને આજે કેનાલ રોડ છે ને એ બાજુ જવાનું છે. બીજેશ પહેલાંના મૈસિયાભાઈના ઘરે બેસવા જવાનું છે. અહીંથી વોકિંગ કરીને જાવ તો ગાડી તો મૂકી દીધી છે આપણે પાર્કિંગમાં. અહીંથી હાલીને જવું છે એટલે થોડું વોકિંગ થઈ જાય. અને હજી લોકો જમે છે એટલે એ રીતનું આપણે આયોજન ગોઠવી કંઈક. બાકી મસ્ત જમાઈ ગયું છે ચકાચક. કેરીની ચટણી અને ખીચડી રોટલી ચકાચક ફૂલો ફૂલ જમી લીધું છે જોર શોરમાં. હવે આપણે જઈએ વોકિંગ કરવા. આ બાજુ આવ્યો નથી અને લગભગ 2 મહિના થઈ ગયા પણ બહુ બધું ડેવલપમેન્ટ થઈ ગયું નવું. તો આ બધા અત્યારે છે ને પેલા આ નહોતા કાંઈ. આ બધું આવી ગયું છે ઓમકાર ને કાંઈક ને એવું બધું છે. પાણીની ટાંકીવાળાનો ઓહો આ તો વોટર પાણીની ટાંકીવાળો નથી આ તો પ્લાન્ટ જ છે આખો પાણીનો. ઢોસાવાળા અહીં કોઈક આવી ગયા. એટલે આવો ભાઈ ધીમો પ્લાન હાલે છે. આ બાજુ ફૂલ ડેવલપમેન્ટમાં છે. આ બાજુ આ બધા મજૂર વર્ક છે. અત્યારે બધા જે જમતા છે જે બધા જમવાનું બનાવે
ભાઈ મજૂરની મજબૂરી તો છે ને ભાઈ, જે સમજી શકે ને એના જ કામનું છે. બાકી આ લોકો રાત દિવસ મહેનત કરે છે. અત્યારે સિલિન્ડર મળતા નથી અને છતાં આ લોકો જો આ બાજુ બધા મજૂર વર્ક જ રહેશે ને આવી રીતે ડિવાઈડર ઉપર રહેશે આ લોકો. અને રોજ એના માટે બર્તન લઈ આવીને આ લોકો રાંધે છે અને બર્તન ઉપર જીવન જીવે છે. તો તમે અત્યારે બધાને ચૂલા ચાલુ છે એટલે આવું છે ભાઈ જીવન. આપણે હે ને ગમે એમ કરીને સેટિંગ કરી લઈએ, 200-500 વધારે દઈને આપણે સેટિંગ કરી લઈએ. આપને કોઈક દે પણ બાટલો, આજુબાજુવાળા હોય ને, આ લોકોને કોણ દે બાટલા? તમે ખાલી વાતાવરણ જોવો. જો આ લોકોનું છે અત્યારે જમવાનું હાલે છે અહીંયા બધી જગ્યાએ. જો ચૂલા એટલા મજૂર છે અત્યારે, બધા લોકો અહીં બહાર આવતા રહ્યા છે. આની અંદર પણ એટલા મજૂર રહ્યા છો. એટલે ભાઈ આવું છે બધા મજૂરનું અત્યારે છે ને જીવન જીવવું બહુ મુશ્કેલ છે. પણ કાંઈ વાંધો નહીં, એટલા કરે આમ બધાને અત્યારે શું છે પોઝિશન એવી થોડીક ટાઈટ. અમુક મજૂર તો વૈયા ગયા છે, ગામડે ભાગી ગયા છે, અહીંયા રહેવું જ નથી, ખાવા પીવાનું નથી, કરવાનું શું? વિચાર તો કરો તમે. એવું છે તમે બિલ્ડિંગ જોર શોરમાં કામ હાલે છે. કમ્પ્લીટ થઈ ગઈ છે એમ તો હવે અત્યારે 50% તો પૂરી થઈ ગઈ છે, 50% ઉપર પૂરું થઈ ગયું છે એમ કે તો હાલે. હું આ બાજુ આવ્યો છું આજ વોકિંગ કરવા. હવે જોઈ ઓલાવાળા હોત એક આવી જડ્યા અહીંયા તો હાલ ને ભાઈ પાસ છે હો ભાઈ, હાલી ગયું હવે હાલ. આ બાજુ ફૂલ ડેવલપમેન્ટ છે ભાઈ. BRTS રોડ છે તો બંધ હાઇટ્સ. ગોલાની સિઝનમાં હજી ગોલાવાળા કોઈ આવ્યા નથી ખાવા. જોવા તમે કાઉન્ટર હજી બધા ધીમે ધીમે નંબરિયા પડે છે. પિક્ચર આખું બાકી છે ભાઈ, લાગશે વાર પણ આવશે મજા જીવનની અંદર. મોજ કરો. બાકી ફૂલ જોર્સમાં હાલે કામકાજ. આ રોડે એક સારું નેચરલ ભાઈ, પવન આવતો હોય જોરદાર, બીજું કાંઈ નહીં. કાંઈ ચાક પવન આવતો હોય અહીંયા. મારા જીજાજી આવ્યા ને 4 વર્ષ પહેલાં અહીંયા, તે જો આ સાસુ બહુ સ્વાદિષ્ટ સુરતી લોચો રહ્યો ને, એ લોચાની અંદર આપણે લોચો ખવડાવેલો હતો, પણ એનો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે કંઈક બીજી વાર ટ્રાય મારવી જો આ બાજુ આવીને ત્યારે નેક્સ્ટ ટાઈમ. હવે બાકી હિંમત નહીં યાર ભાઈ, આપણું એક જ ધ્યેય, લાગશે વાર આવશે મજા. બધાને જવાબ દેવાના હે, પણ ધીમે ધીમે. આપણે મદદ થયા છે એને જવાબ દેવાના છે, અને આપણે મદદ કર્યા છે એને જવાબ દેવાના છે. સમજાય એને વંદન, બાકી જય સીતારામ. તો હાલો હવે આપણે અહીં મૈસીએ ભાઈને ઘેરે એ વેઇટ કરતા જ આપણો બે હુવન કરી થોડીક. ઓય બાપા એ હા કેટલા મજૂર જો તમે આ બાજુ આખે આખું કોપડું અહીંયા હતું નહીં એમ, એટલે આખું કોપડું મજૂરનું છે અહીંયા ભાઈ. જો બધા ચૂલાઓ આ લોકોને ગેસ નથી મળતો ને એટલે અત્યારે બધા લોકો બહાર જમે છે. જો તમે ગેસના કારણે લોકો અત્યારે રોટલી બનાવે છે બધા બહાર ભાઈ. જીવનની અંદર એકવાર તો એને ગરીબી આવે ને તો જ ખબર પડે કે આપણી બાજુમાં કોણ ઊભા છે ને. બાકી આ લોકોની એકવાર તમે પરિસ્થિતિ જોવો, ખાલી અત્યારે કોઈ પૂછવા નથી આવતું કે તમે શું કરો છો નહીં. અને સવારે બધા કામ કરવા લઈ જાય આ જ મજૂરને, કે જે અત્યારે છે ને અમુક 50% ખાઈને સૂઈ જાય છે, પૂરું જમતા પણ નથી. આવા લોકો છે
પૂરું એના પેટમાં અનાજ પણ પૂરું નથી નાખતા. મેં તો આ હમણાં જોયું ને કે અહીંયા હું ઘણી વાર નીકળતો હતો, પહેલાં નીકળતો ત્યારે મજૂર અહીંયા હતા જ નહીં, આવતા જ નહીં આ બાજુ. વિચાર કરવા ત્યારે આ બાજુ આવે છે અત્યારે, હજી જાય છે. જો આ લોકો હાલીને જાય છે હજી છે. આવા તો ભાઈ બહુ બધા મજૂર છે હાલીને જવાવાળા. એટલે ભાઈ હે ને જેમ બને એમ થોડોક સપોર્ટ કરતા રહેજો બધા. તમારે ક્યાંક મજૂર કામે આવે ને એક કામ કરવાનું, વધારે પૈસા ન આપો ને તો કાંઈ નહીં, પણ જે એના થતા હોય ને એટલા આપી દેવા ભાઈ, મહેરબાની કરીને. એમાં એમ ન કહેતા કે ભાઈ હવે 50 રૂપિયા ઓછા લઈ લે, 100 રૂપિયા ઓછા લઈ લે, એટલા બધા ન હોય. એની યાર પરિસ્થિતિ તો જોવો તમે યાર. સાંજે ઘરે જઈને સારું જમતા પણ નથી બિચારા લોકો. તો એની પાસેથી તમે એમ કહો 100 રૂપિયા ઓછા લઈ લે, એટલા ન થાય, 50 રૂપિયા ઓછા લઈ લે. એટલે થોડુંક સમજવાની જરૂર છે. બાકી એમ્બ્યુલન્સ તો ચાલો ભાઈ છે ભાઈને ઘર આવી ગયું છે, અને હવે આપણે ઉપર જઈને આપણે બ્લોગ શૂટ કરવાનો નથી. તો હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું ને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર અને કોમેન્ટ ને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.